ભજન પ્રાર્થનાનું શું મૂલ્ય છે આપણા જીવનમાં, એ આપણને જો ખ્યાલ હશે તો જ આપણે એનું કંઈક અમલીકરણ કરી શકશું. કોઈ પણ વાતનું મૂલ્ય સમજાય તો જ એની પાછળ પડાય. જ્યાં સુધી એનું મૂલ્ય ન સમજાય ત્યાં સુધી એના પ્રયત્ન જ ના થાય, કોઈ પણ બાબત હોય. આપણા સ્વવિકાસ માટે આ ગુણ બહુ જ મહત્વનો છે, આપણે કેળવવો જોઈએ આપણા જીવનમાં. તો ભજન પ્રાર્થનાનું શું મૂલ્ય છે, કોણ કહેશે? જીવનમાં ભજન પ્રાર્થનાનું મૂલ્ય શું છે? પહેલો તો એના પહેલા એક પ્રશ્ન પૂછીએ, પ્રાર્થના કોને કહેવાય? ચલો, પ્રાર્થના કોને કહેવાય? પ્રાર્થના એટલે શું? પછી બીજો પ્રશ્ન, પ્રાર્થનાનું મૂલ્ય શું છે? ભજન અને પ્રાર્થનાનું જીવનમાં મૂલ્ય શું છે? અને ત્રીજો પ્રશ્ન પછી આવશે, ભજન પ્રાર્થનાનું અંગ કેવી રીતે કેળવવું? ચલો, ભજન અને પ્રાર્થના એટલે શું? પ્રાર્થના કોને કહેવાય? ભજન કોને કહેવાય? પેલો અર્થ એ. ચલો પ્રયત્ન કરો આ બાજુ બધા. ચલો કહો મહારાજ. પ્રાર્થના એટલે મહારાજ આગળ પગરીને ભાવપૂર્વક કંઈક માંગવું. બરાબર. ચલો બીજું કંઈક બોલો મહારાજ. પ્રાર્થના એટલે વ્યક્તિ, વાતાવરણ, સ્થાન એ બધાનું ભાન ભૂલી ને મહારાજ અને હું બે એકલા જ છીએ ને એ ભાવથી મહારાજની આગળ કરવું. બરાબર. આ બાજુ સમજો. કહો પ્રાર્થના એટલે શું અને ભજન એટલે શું? કહો મહારાજ. મહારાજ આગળ અઘરી પડવું અને રડી પડવું. બરાબર. કહો મહારાજ. ઘણા રડાતું જ ના હોય, કેટલાય રડી જ ના આગતા હોય. ઘણાને એવું હોય કોઈક મારે તો રડે, બાકી રડી જ ના આગે. પણ અંદરથી કોઈક મારે છે એની ખબર નથી પડતી, એટલે એનું રડવું આવતું નથી. દેહને મારે તો રડવું આવે, બાકી બીજો માર તો પડે છે પણ છતાં એનું રડવું આવતું નથી, કારણ કે મારની ખબર પડતી નથી. વાસના પીડે છે માર છે, દોષ પીડે છે માર છે. મહારાજનું ગમતું થતું નથી, કરી નથી શકતા એ માર છે, પણ એનું રડવું આવતું નથી, કારણ કે આખો સ્વ વિકાસલક્ષી માર્ગ છે. પેલો દેહની સુખાકારીનો માર્ગ છે, એટલે એમાં દુઃખ પડે તો રડવું આવે. આત્માનું સુખ અને દુઃખની ખબર નથી, એટલે આત્મભાવમાં વર્તાતું નથી, એટલે એનું રડવું આવતું નથી. કહો ભાઈ, પ્રાર્થના એટલે શું અને ભજન એટલે શું? પ્રાર્થના એટલે આપણી ભૂલોનો સ્વીકાર અને એ ભૂલ હવે પછી નહીં કરવાનો મહારાજને આપવાની પ્રોમિસ. પછી ભજન એટલે દિવસ દરમિયાન સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવો, હાલતા ચાલતા ઉઠતા બેસતા. ચલો હજુ કંઈક વિશેષ કહો સ્વામી. પ્રાર્થના એટલે હાલતા ચાલતા સર્વે ક્રિયામાં એને અનુસંધાન રહ્યા કરે કે મારે મહારાજમાં જોડાવું છે તો મહારાજને વારે ઘડી પ્રાર્થના કર્યા કરે, હે મહારાજ દયા કરો. માત્ર જોડાવા માટે જ પ્રાર્થના કરવી પડે ના, એટલે અંતરના હજુ વાર છે. આપણે એ વાતને પછી માખીએ, એની પૂર્વ ભૂમિકા તો તૈયાર કરવી પડશે. ભજન એટલે સાધુ પ્રાર્થના એટલે પૂરું ના થયું. એટલે પ્રાર્થના એટલે પોતાની ભૂલનો એકરાર થયો હોય, ભૂલો થઈ હોય તેની માફી માંગી કગરવું, ત્યારે સાચી ભાઈ પ્રાર્થના થાય. બોલો મહારાજ. પ્રાર્થના એટલે અંતરશત્રુઓ પીડે છે, વાસના પીડે છે, તો મહારાજની મદદની જરૂર છે એવા જરૂરિયાતમંદ થઈ, નીડી થઈ અને મહારાજને કગરવું. આપણે ભૂલો કરી છે, ભૂલોનો એકરાર કરવો અને ફરીથી ભૂલો ન થાય માટેનો કરાર કરવો, એ રીતે મહારાજને પ્રાર્થના કરવી. બોલો મહારાજ. પ્રાર્થના એટલે ગદગદ ભાવે મહારાજને અંતરથી ભીખ માંગવી. પ્રાર્થનાની પહેલી જરૂરિયાત નીડી થવું.
નીડી જ પ્રાર્થના કરી શકે. નીડી એટલે જરૂરિયાતમંદ. જ્યાં સુધી હજુ આપણને જરૂરિયાત ન લાગે ત્યાં સુધી પ્રાર્થના થાય જ નહીં. પ્રાર્થનાની પૂર્વ શરત, પહેલી શરત આ. નીડી જ પ્રાર્થના કરી શકે, અને નીડીની જ જે નીડી દ્વારા થાય ને એ જ પ્રાર્થના કહેવાય. આપણને ધગધગતી ભૂખ લાગવી જોઈએ, અને ભૂખ લાગશે તો જ પ્રાર્થના થશે. ભલે પછી એ દોષ ટાળવાની ભૂખ હોય, રાજી કરવાની ભૂખ હોય, સ્વભાવ ટાળવાની ભૂખ હોય, મૂર્તિના સુખની ભૂખ હોય, કોઈ પણ ભૂખ જાગે ત્યારે જ પ્રાર્થના થાય, અને એ જ સાચી પ્રાર્થના થાય. અને એને કહેવાય નીડી. તરાયેલો કોઈ દિવસ પ્રયાસ કરે જ નહીં. આ પ્રયાસ છે. પ્રાર્થના એક પ્રયાસ છે. પ્રાર્થના એ રિયલ પ્રયત્ન છે. પ્રયત્નનો પ્રારંભ છે. કોઈ પણ કાર્યની સિદ્ધિ પ્રયત્નથી થાય છે. પ્રયત્નનો પ્રારંભ હંમેશા પ્રાર્થનાથી થવો જોઈએ આપણા ભક્તો માટે. બીજા તમામ પ્રયત્નો મીંડાને ઠેકાણે છે, પ્રાર્થના એકડાને ઠેકાણે છે. અને પ્રાર્થનાની પહેલી જરૂરિયાત નીડીપણું, જરૂરિયાતપણું. જ્યાં સુધી આપણને હજુ મારે આ દોષ ટાળવા જ પડશે એવી ભૂખ ના જાગે, ગરજ ના જાગે. નીડીનો બીજો અર્થ થાય ગરજુ. માત્ર જરૂરિયાતમંદ એ ગુજરાતી શબ્દો બરાબર છે, પરંતુ નીડીનો સીધો સાદો અર્થ થાય ગરજુ. ગરજુ જ પ્રાર્થના કરી શકે, અને ગરજુની જ પ્રાર્થના આગળ પહોંચે. ગરજુ થો. પ્રાર્થનાનું પ્રથમ ચરણ ગરજુપણું. અને ત્યાં સુધી શુષ્કતા ના માટે. ગરજ વગરની પ્રાર્થના એ શબ્દોની માયાજાળ હોય. એ માત્ર શબ્દો જ નીકળે, શબ્દો જ બોલાય, શબ્દો રચાય, શબ્દો લખાય. એ શબ્દોની માયાજાળ બની રહે. એ તળેલા સાટા છે, ઘીમાં બોળ્યા વગર, ચાસણીમાં બોળ્યા વગરના. મહારાજ ગમે એટલા મીઠા શબ્દો એનાથી રાજી નથી થતા. મહારાજ આપણી ગરજ જોઈને રાજી થાય છે. દાસાનો દાસ કહે શ્રીજી રીઝત હે, દેખ કે સચ્ચી ગરજિયા. અને સાચો ગરજુ જે બને એ પ્રાર્થના કરી શકે, અને એ જ પ્રાર્થના કહેવાય. આપણે જે કહીએ છીએ ને સાચા ભાવે પ્રાર્થના, સાચા ભાવે એટલે શું? આ જ સાચો ભાવ. સાચા ભાવનો અર્થ જ આ. નીડીપણું, ગરજુપણું એ જ સાચો ભાવ. સાચો ભાવ એટલે રડીને ગદગદ ભાવે રડવાની પ્રાર્થના. પણ જો એમાં હજુ નીડીપણું ન હોય, રડી પણ શકે, રડી શકે છે, એનો અર્થ કે નીડી છે એવું નહીં સમજવાનું. અદ્ભુત અક્ષીર દવા છે. પ્રયત્નોને, આપણા કરેલા પ્રયત્નોને સરળ કરવાની અને શોર્ટકટ, જો પ્રયત્નને સાકાર કરવાની, સફળતા મેળવવાની, પ્રયત્નોમાં રિઝલ્ટ મેળવવાનું જો કોઈ માધ્યમ હોય તો એ પ્રાર્થના છે. પ્રાર્થના વગરના પ્રયત્નો ક્યારેય સાકાર સ્વરૂપ લેતા નથી, કદી ના લે. આ તો અધ્યાત્મ માર્ગ છે, ભગવાનનો માર્ગ છે. જગતના માર્ગની અંદર કદાચ ચાલે, અહીં ના ચાલે. જગતના માર્ગમાં પ્રાર્થના ન કરે, પ્રયત્ન કરે ને તો પાર પામે, પરંતુ આ માર્ગની અંદર તો પ્રાર્થના જ 90% નહીં, 95% કામ પ્રાર્થના કરે. બોલો, 95% કામ પ્રાર્થના કરે, 5% જ પ્રયત્નોથી કામ થાય. 95% કામ પ્રાર્થનાથી પૂરું થઈ જાય. બોલો, કારણ કે મહારાજ કરતા બને પ્રાર્થનાથી, મહારાજ ભેડા પડે એટલે મોટું કામ પતી ગયું. પછી જે કરવાનું છે માત્ર 2-5% કરવાનું થાય. બાકીનું પ્રાર્થના પતે, પ્રાર્થના આવે એટલે ઘણું મોટું કામ પતી જાય. કોઈ પણ કાર્ય કરવું હોય,
મહારાજને કરતા કરવા પડે, મહારાજને બેડા બેડવા પડે, કારણ કે આપણાથી કશું શક્ય નથી. અને મહારાજને કરતા બનાવવા માટે પ્રાર્થના. પ્રાર્થના જે સ્થિતિ તે પામ્યા છે એને પ્રાર્થનાની જરૂર નથી, એને કરતા છે જ. સાધન કાળ છે ત્યાં સુધી પ્રાર્થનાથી જ કરતાપણું આવે, કારણ કે દેહ ભાવે યુક્ત વર્તાય છે અને કરતા કરવા છે, એટલે પ્રાર્થનાની જરૂર પડે. હવે સામે વિચાર કરો કે આપણે પ્રયત્ન જાજા કરીએ છીએ કે પ્રાર્થના જાજી કરીએ છીએ? બોલો, પ્રયત્ન બધા કરીએ છીએ, પ્રાર્થના નથી થતી. જે શોર્ટકટ છે, જે એકડો છે, પ્રાર્થના વિશેષ કરતા શીખીએ, પ્રયત્ન ઓછા કરીએ. મોટા મોટો પ્રયત્ન જ પ્રાર્થના, મોટા મોટો પુરુષાર્થ પ્રાર્થના. અને જે સહેલાઈથી થાય છે એ નથી કરી શકતા આપણને, કારણ કે અંદર એટલી આપણે ગરજુપણું નથી. પ્રાર્થનાનું મૂલ્ય સમજાણું નથી ને આ બધું પ્રાર્થનાનું મૂલ્ય છે, કે પ્રાર્થનાનું કેટલું મોટું મૂલ્ય છે. બોલો મહારાજ. મહારાજે હમણાં વાત કરી કે આપણે પ્રયત્ન કરીએ છીએ પણ પ્રાર્થના નથી કરતા, ક્યાંક કરીએ છીએ તો ઉપરથી કરીએ છીએ. તો મારો પ્રશ્ન એવો છે કે આપણે જ્યારે ગરજુ નથી થયા તો ગરજુ બન્યા વગર પ્રયત્ન કેવી રીતે થાય? પ્રયત્ન થાય ઉપરથી. હું આગ્રહ કર્યો કે ભાઈ તમારે આમ કરવાનું છે. દાખલા તરીકે વિદ્યાર્થીને કીધું ભાઈ વાંચવા ફરજિયાત લાઇબ્રેરીમાં ચલો બેહવાનું જ છે, ફોર્સ કરે બેહવું પડે કે ના બેહવું પડે? પ્રયત્ન થાય. ગરજુ છે એટલે બેઠો છે એવું નથી, ફોર્સથી પણ થાય, નિયમથી પણ થાય. આપણને વાંચવું કીધું કે ભાઈ ચલો રોજ એક વતનાવ્રતને એક વાત વાંચવા, નિયમથી થાય છે, એ કંઈ ગરજુ પણ નથી. એ પ્રયત્ન થાય છે, ગરજથી નથી થતા. પ્રયત્ન કરીએ છીએ આપણે પણ ઉપરથી થાય છે. એટલે અંતરશત્રુઓ સામે જે લડવાની બાબત છે એમાં તો કોઈનો ફોર્સ આવતો નથી, હા, તો એમાં પ્રયત્ન થાય છે પણ એમાં ગરજુપણાની તારતમ્યતા ઓછી પડે છે. ઓછી પડે છે, બિલકુલ ઓછી, બિલકુલ મંદી હોય છે, મંદ વિચાર છે એનો. જે આપણો લક્ષ્ય છે મહારાજને રાજી કરવા છે, અનાદિમુક્તની સ્થિતિ પામવી છે, એની જેટલી દ્રઢતા અને પ્રબળતા છે એટલી જ મને હડલ સ્વરૂપ થાય છે. તો એના માટે પ્રાર્થના જરૂરી છે. તો એ ભૂખ અને ગરજ વધુ જાગશે. એનો આધાર એની પર છે એવું કહી શકાય. ધ્યેય ઉપર આધાર છે, ધ્યેય ઉપર આધાર છે એ કહી શકાય. 100%. આપણો સ્પષ્ટ કેટલો ધ્યેય, આપણો કેટલો સ્પષ્ટ છે, અને આપણે કેવા થવું છે એ વિચાર. એટલે કેવા થવું છે એ જ ધ્યેય, કે હું કોણ છું, હું શાના માટે આવ્યો છું, મારે આ દેહ કરીને કોઈ પણ હિસાબે રાજી કરી લેવા છે, મારે મહારાજનું ગમતું કરવું છે, મહારાજના ગમતામાં રહેવું છે. આ વિચાર અવરભાવનો ધ્યેય, અને કોઈ પણ હિસાબે મારે અનાદિમુક્તની સ્થિતિ પામવી છે. આ જેટલો ધ્યેય સ્પષ્ટ હોય એટલી જ પ્રાર્થના થાય, અને એ જ ગરજુ બની શકે. આપણે ગરજુ નથી થઈ શકતા એનો અર્થ જ આપણો જીવન ધ્યેય સ્પષ્ટ નથી, એટલે ગરજુ નથી થઈ શકતા. એટલે આપણે પ્રવૃત્તિમાં પૂરું માની લઈએ છીએ, સેવામાં પૂરું માની લઈએ છીએ, આપણે સાધુ થયા એમાં પૂરું માની લઈએ છીએ, પ્રાપ્તિ થઈ ગઈ છે એમાં પૂરું માની લઈએ છીએ. આ બે ધ્યેયમાં ક્યાંય ઠીક છે, અવરભાવનો ભાઈ ધ્યેય આપણા માટે સ્પેશિયલ કરીએ કે ભાઈ મારે શ્રેષ્ઠ સાધુ થવું છે કે દિવ્ય સંત થવું છે, એ ધ્યેય બને તો એના માટે પ્રાર્થના થાય કે હે મહારાજ, મને તમારા કલ્યાણકારી ગુણો આપો, કે જે કંઈ પ્રાર્થના થાય. પરંતુ પ્રાર્થનાનો આધાર જે કહ્યું એમ, પ્રાર્થનાનો આધાર જેમ નેડીપણું. શાનું નેડીપણું? ધ્યેયને પાર પામવાનું નેડીપણું. ધ્યેય સ્પષ્ટ નથી, શાનો નેડી થઈશું આપણે? શું કર, શાના નેડી થઈશું? હા બોલો મહારાજ. પ્રાર્થના એ ખરેખર આંતરખોજ પછીનું સ્ટેપ છે ને, કારણ કે જ્યાં સુધી સાચો પશ્ચાતાપ ના થાય ત્યાં સુધી પ્રાર્થના જ નહીં થવાની, અને પશ્ચાતાપ કરવા માટે આંતરમુખી જીવન જરૂરી છે. બરાબર છે, બરાબર છે. પરંતુ ક્યારેક પ્રાર્થના જ આંતરખોજ બની જાય, અને પ્રાર્થનાથી જીવ ભીનો થાય, બહુ ભીનો થાય. સંસ્કાર અવસ્થા ટાળવાનો મોટો ઉપાય પ્રાર્થના. જીવ ભીનો થાય એનાથી.
આદત પાડવી જોઈએ આપણે પ્રાર્થનાની. અને પ્રાર્થનાની જોડે જેમ રોટલી કોરી ના જોઈએ, એની જોડે થોડું ઘી ચોપડાય ને તો આમ જરા ફાવે. એમ ભજન છે ઘીને જગ્યાએ છે, અને રોટલીની જગ્યાએ પ્રાર્થના છે, ચોપડેલી રોટલી. પ્રાર્થનાનું મૂલ્ય છે. પ્રાર્થનાથી મહારાજ બહુ રાજી થાય. તમે જુઓ, આપણે કેટલા બધા એવા પ્રસંગો જોયા છે. મોટા મોટા સંતોએ કેવું શીખવાડ્યું છે પ્રાર્થના કરતા. બ્રહ્માનંદ સ્વામી પર મહારાજ જાણે કુરાજીબો દેખાડ્યો અને નારાજગી દેખાડી. જ્યારે વડતાલનું મંદિર થયું અને પ્રતિષ્ઠા થઈ ગઈ, મહારાજને કોઈ આવીને કહ્યું કે મહારાજ, આ બ્રહ્માનંદ સ્વામી મંદિર તો કરાયું, પણ બધો સ્ટાફ, બધા કારીગરો ને બધું જે લાયેલા માણસો બધા રાજસ્થાનથી લાયા છે. બ્રહ્માનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું ગામ રાજસ્થાન, ખાણ ગામ રાજસ્થાનમાં આવ્યું. અને મહારાજને કોઈ એવું કહ્યું કે મહારાજ, આ બધો સ્ટાફ બધો રાજસ્થાનનો છે. અને બ્રહ્માનંદ સ્વામી એમનું વર્ચસ્વ કાયમ માટે રહે, હોલ્ડ રહે, એમનો હોલ્ડ રહે એટલા માટે થઈને આ બધો સ્ટાફ ત્યાંથી લઈ આવ્યા છે. અને બ્રહ્માનંદ સ્વામી વડતાલ નહીં છોડે. એમની મેજોરિટી કરી દીધી ને એટલે વડતાલ નહીં છોડે. બોલો, મહારાજને આવું બે ચાર જણાએ કીધું અને મહારાજે કાચા કાનના હોય ને એમ સાંભળી લીધું. બોલો. અને મહારાજે પ્રતિષ્ઠાના બીજા દિવસે સવારમાં બ્રહ્માનંદ સ્વામી સભા બહીને બેઠેલા. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી, ચલો આજે આપણે નીકળવું છે, તમારે અમારી જોડે આવવાનું છે. મહંતાએ હોંપી દીધી અક્ષરાનંદ સ્વામીને. બ્રહ્માનંદ સ્વામી નંબર ના લાગ્યો, અક્ષરાનંદ સ્વામી મહંતાએ આપી દીધી. અને પછી કે ચલો અમારી સાથે આવવાનું છે, ચલો તૈયાર થઈ જાઓ. અને પછી મહારાજે કે મહારાજ ઉપર જઈને પૂજા લઈ આવું, સંતાશ્રમ ઉપર હતો, પૂજા લઈ આવું, મારી જોડી લઈ આવું. મહારાજ શું બોલ્યા ખબર છે? મહારાજ કે બેસો, જોડીને પૂજા આવી જશે. બીજા સંતને કહ્યું જાઓ સ્વામીને, એમના શિષ્યને કીધું જાઓ સ્વામીની પૂજાને જોડી લઈ આવો. જવા નથી દીધા, જોડી લેવા કે પૂજા લેવા ઉપર નથી જવા દીધા. બોલો. અને હેઠેથી જ ઉપાડ્યા. કેટલી મહારાજે મોટી કસોટી કરી કહેવાય કહો. અને પછી ત્યાંથી ઉપાડ્યા તો ખરા, ત્યારથી બોલવાનું બંધ. અબોલા. મહારાજને જય સ્વામી કરવા આવે ને તો હામું જોઈને જય સ્વામી ના કરે, આવડું જોઈને જય સ્વામી કરે. બોલો. બ્રહ્માનંદ સ્વામી જયારે બહુ મોટા ભયંકર ગુનામાં આવ્યો ને, એ રીતે કેવી કસોટી લીધી છે, કલ્પના જ ના થાય. એટલે અત્યારના જમાનામાં તો કલ્પના જ ના થાય. 3 દિવસ થયા. 3 દિવસથી ચાલતા વડતાલથી નીકળ્યા મહારાજ. 3 દિવસ, પહેલા દિવસે મેળા વાયા અને બીજા દિવસે મેળાવથી ગયા લીંબાસી, ત્રીજે દિવસે તારાપુર સિંચીવાડા. 3 દિવસ સુધી મહારાજ બોલ્યા નથી. બધા સંતા જોડે આનંદ કિલોલ કરે, બ્રહ્માનંદ સ્વામીની જોડે બોલે નહીં, જ્યાં સુનાય ના કરે. બ્રહ્માનંદ સ્વામીને જો પોતાનો વિચાર કર્યો હોત કે મેં આટલું બધું કર્યું તો મારી આ દશા, એ વિચાર ના કર્યો. અને બ્રહ્માનંદ સ્વામી ચોથે દિવસે સવારમાં સિંજીવાડા રાત રહ્યા છે મહારાજ. અને સિંજીવાડા જગુબા રોટના ઘેર, એ વખતે મંદિર નહીં, જગુબા રોટના ઘેર મહારાજનો ઉતારો.
અને બ્રહ્માનંદ સ્વામી સવારમાં વહેલા આખી રાત ઊંઘ નથી આવતી, 3 વાગે ઉઠીને સરોદ હાથમાં લઈ મૃદંગ લઈ અને માંડ્યું કીર્તન ઉપાડ્યું, પ્રાર્થના ઉપાડી છે. પ્રાર્થના કેવી અક્ષીર દવા છે. અને એ વખતે પ્રાર્થના ઉપાડી. કઈ પ્રાર્થના? અધમયોધારણ અવિનાશિતારા બેરોદને વાલે હારે રે અધમયોધારણ અવિનાશિતારા. બિરુદની બલિહારી કીધી. લ્યો, હે મહારાજ, તમે બિરુદ જાણીને બિરદ જાણીને અમને લઈ આવ્યા છો, માટે અમારા બિરદને, તમારા બિરદને તમે પૂરી કરો મહારાજ. બિરદ એટલે કૃપા કરીને. રડતા જાય ને રડતા રડતા પ્રાર્થના કરે છે, જબરજસ્ત પ્રાર્થના કરી છે. સાધારણ સ્વામી મૃદંગ લઈને રડતા જાય. કેટલું ભૂખ હશે મહારાજને રાજી કર્યાની. મહારાજ નારાજ થયા છે, દુઃખી થયા છે, એનો સહેજ પણ જીરવાતું નથી. જ્યારે આ પોઝિશન આવે ને ત્યારે સાચી પ્રાર્થના થાય, અને ત્યારે જ ખપવાળાનો ભૂખ્યો કહેવાય. કે મોટા પુરુષ, આપણા માટે મોટા પુરુષ અત્યારે બિરાજતા હોય, એ આપણાથી સહેજ પણ નારાજ થાય અને જીરવાય નહીં. જેથી જે સમયે આપણાથી જીરવી ન શકાય, એમની નારાજગીને જીરવી ન શકાય, એમના દુઃખને જીરવી ન શકાય, એમને પડેલો ભીડો એને જીરવી ન શકાય આપણાથી. એ મોટા પુરુષ સાથેની પ્રીતિ છે, એ આગવી પ્રીતિ કહેવાય. નહીતર ઘર કી બાત થઈ ગઈ કહેવાય, રીઢા થઈ ગયા કહેવાય. મોટા પુરુષ સાથે ઘર કી બાત થઈ ગઈ કહેવાય. જીરવી ન શકાય આપણાથી. અને જીરવી ન શકાય એટલે સહન ન કરી શકાય. જીરવીનો અર્થ સહન ન કરી શકાય આપણાથી. અનબેરેબલ થઈ જાય પોઝિશન. મોટા પુરુષ નારાજ થયા, દુઃખી થયા. એ દુઃખી થયા. પ્રાર્થનાનો પ્રારંભ અહીંથી થાય. કે જ્યારે એમના દુઃખને આપણે જીરવી ન શકીએ, એ જ આત્મબુદ્ધિનો પ્રવેશ કહેવાય. એ પ્રીતિનો પ્રવેશ છે, પ્રીતિ કહેવાય. મોટા પુરુષ સાથેની પ્રીતિ કહેવાય. દેહના દુઃખે દુઃખીને સુખે સુખી તો સૌ કોઈ થાય, એ તો દેહધારીઓનું કામ છે, એમાં કઈ મોટી વાત છે. પણ મોટા પુરુષના દુઃખે દુઃખીને સુખે સુખી, મહારાજના દુઃખે દુઃખીને સુખે સુખી, એને દુઃખ થયું એટલે આપણે દુઃખી થઈ જવા જોઈએ, એને સુખ થાય તો જ આપણને સુખ થવું જોઈએ. આપણા સુખે સુખી એમ નહીં, એમના સુખે સુખી. એ સુખી, એ આનંદમાં હોય, રાજીપામાં હોય, આપણને આનંદ વર્તવો જોઈએ. એમને માનસિક ભીડો હોય, તનનો ભીડો હોય, કોઈ પણ પ્રકારનો ધનનો ભીડો હોય, અને એ ભીડો જ્યાં સુધી આપણને ન લાગે ત્યાં સુધી સમજવું કે આપણે કોઈ એટેચમેન્ટ નથી એમની સાથે. નો એટેચમેન્ટ, ડિસ્કનેક્ટ અવસ્થા છે, નો એટેચમેન્ટ. એમને દુઃખ થયું, એમના કરતા વિશેષ દુઃખ આપણને થાય, એટેચમેન્ટ છે. જેમ માને પોતાના બાળક સાથે કેટલું એટેચમેન્ટ હોય છે, પત્નીને પોતાના પતિ સાથે, પતિને પોતાની પત્ની સાથે, સંસારમાં જોવો કેટલું એટેચમેન્ટ હોય છે. દુઃખે દુઃખી થઈ જતા હોય. ઘણી વખત હું એક પ્રસંગ કહું છું કે એક ભાઈ આવેલા અને આપણી મિટિંગ ચાલતી હતી. આગેવાન હતા, લીડર હતા. દર વખતે એક્ટિવ હોય મિટિંગમાં, પણ આ વખતે અનએક્ટિવ હતા. બિલકુલ ઉદાસ હતા, હતાશ હતા. આ સેવકે પૂછ્યું, કેમ આજે શરીર બરાબર નથી? કે ના સ્વામી, સારું છે. તમે કંઈ બોલતા નથી, જવાબ આપતા નથી. મને કે સ્વામી, ઘેર નીકળ્યો તો ટીનિયો બીમાર હતો. અહીં આવતા આવતા 2 ફોન કરી દીધા, પણ અહીંયા ફોન થાય નહીં મિટિંગમાં. એટલે મારું દેહ અહીં છે, પણ મારી વૃત્તિ ત્યાં છે કે ટીનિયાન શું થયું હશે, ટીનિયાન શું થયું હશે. જો એના દુઃખે દુઃખી થયા કહેવાય, આત્મબુદ્ધિ કહેવાય.
મોટા પુરુષ આપણાથી નારાજ થાય, આપણાથી દુઃખી થાય, આપણાથી અથવા તો અન્યથી પણ દુઃખી થાય તો પણ એનું દુઃખ થવું જોઈએ. એમને કોઈ પણ પ્રકારનું દુઃખ અને આપણને દુઃખ લાગે ત્યારે સમજવું કે એટેચમેન્ટ કંઈક શરૂ થયું છે, એમનું ને આપણું. અરે ભાઈ, સ્વામિનારાયણ ધામમાં લાઈટ જાય તો અહીં જવી જ જોઈએ, એ એટેચમેન્ટ છે. પરંતુ એનો ફેઝ જ અલગ હોય, એટલે કે આખું મીટર જ અલગ હોય, આખી જે શું કહેવાય એનો ડીપી જ અલગ હોય, તો એટેચમેન્ટ જ નથી, એટલે લાઈટ ના જાય. પણ અમદાવાદમાં લાઈટ ગઈ અથવા આખા ગાંધીનગરમાં લાઈટ ગઈ તો અહીં જવી જ જોઈએ, એ એટેચમેન્ટ છે. અને નથી જતી, ત્યાં લાઈટ બંધ છે ને અહીં લાઈટ ચાલુ છે, તો સમજી લેવું કે ત્યાંની લાઈન જુદી છે ને આ લાઈન જુદી છે, બંને લાઈનો જ જુદી છે. એટલે લાઈટ ચાલુ છે, ત્યાં બંધ છે. એના જેવું છે. મોટા પુરુષ દુઃખી હોય અને આપણે સુખી હોય, શાનું એટેચમેન્ટ આપણું એમની સાથે? મહારાજના અહીંયામાં દુઃખ હતું અને એ દુઃખ સ્વામીથી જીરવાતું નહોતું, એનાથી એ દુઃખી હતા. પોતાને છોડી દીધા એનું દુઃખ નહોતું, પોતાની જોડે અબોલા લીધા એનું દુઃખ નહોતું, મહારાજ 3 દિવસથી બોલતા નતા એનું દુઃખ નહોતું. મહારાજને દુઃખ હતું કે મહારાજ સાધુને આવું બંધન થયું, સ્થાનનું બંધન, એનું મહારાજને દુઃખ હતું. અને એનું દુઃખ સ્વામીને હતું. મોટા પુરુષનો હરખાતો મુખારવિંદ જોઈને આપણે તો જ હરખ હોવો જોઈએ આપણા મુખારવિંદ ઉપર. કારણ કે એ અનંતના આધાર છે, અને અનંતના આધાર છે એની વાત જવા દો. મારા તો આધાર છે એવું મને મનાવવું જોઈએ. અનંતના આધારની વાત જવા દો, મારા આધાર છે. મારો ફ્યુઝ છે, ફ્યુઝ ઉડી જાય તો મારું શું થાય? ફ્યુઝ ઉડી ગયો, ગમે એટલા પંખા હોય ને ગમે એટલી લાઈટ હોય ને ગમે એટલા પેલા બલ્બ હોય, શું કરવાના એમ બોલો? એમ મારો ફ્યુઝ છે. જરા આપણા જીવનને જોતા જજો. અને આવી જ્યારે પરિસ્થિતિનું સર્જન થતું જશે ને એમ એમ આત્મબુદ્ધિની દુનિયામાં પ્રવેશાતું જશે, વધતી જશે. આત્મબુદ્ધિની દુનિયામાં વધતું જાય આગળ. અને એમના ગુણ, એમનો રાજીપો વરસતો જાય અંદરનો. એટેચમેન્ટ છે. અને છતાંય આટલું એટેચમેન્ટ હોય, આવું આપણને થતું હોય તો અંતરમાં કોઈ એવી અપેક્ષા ન હોય કે મને એ રાજીપો બતાવે તો સારું. મારી આવી આત્મબુદ્ધિ છે, આપણે થોડું કરીએ એટલે રાજીપાની અપેક્ષા રહે. છીછરા છીએ ને એટલે મને રાજીપો બતાવે સારું. મારું આવું એટેચમેન્ટ છે, મારી પર કેમ રાજી નથી થતા? અરે રાજીપો દર્શાવવાની જરૂર નથી, એટેચમેન્ટ છે એ જ રાજીપો છે. તો બહુ અદભુત શબ્દ છે, મોટાના દુઃખે દુઃખી, સુખે સુખી. બહુ અદભુત શબ્દ છે. એનું જેટલું વર્ણન કરીએ, આખું 100 પાનાનું 500 પાનાનું પુસ્તક લખાય એની ઉપર. મોટાના દુઃખે દુઃખી, મોટાના સુખે સુખી. એ શબ્દ ઉપર આખું પુસ્તક લખાય, ગ્રંથ લખાય ભાઈ. એના દુઃખે દુઃખી, એના સુખે સુખી. આપણે દેહના દુઃખે દુઃખી, દેહના સુખે સુખી હોઈએ છીએ. કારણ કે દેહાધ્યાસી છીએ, દેહધારી છીએ. એટલે દેહને કંઈક થાય એટલે તરત જ આપણે સૂઈ જઈએ, અને દેહને કંઈક થાય એટલે તરત જ આપણે આપણું કરી લઈએ. ભૂલી જવાય એ વખતે. મોટા પુરુષે ભૂલી જવાય, મહારાજે ભૂલી જઈએ, બધું ભૂલી જઈએ. આપણે આપણું કરી લો, તરત જમી લઈએ, તરત ગટી કરી જઈએ, તરત જ સૂઈ જઈએ, તરત જ દવા લઈ લઈએ, તરત જ આપણે આપણા કુંડાળામાં રાસ્તા હોઈએ છીએ. એના દુઃખે દુઃખી ને એના સુખે સુખી. મૂળજી બ્રહ્મચારીને મહારાજે કાઢી મૂક્યા, વગર વાંકે કાઢી મૂક્યા. બોલો, જોડા ચોપડાવતા હતા કોકની જોડે. હવે એમણે ચોપડાવવાનો ઈરાદો નહોતો. મૂળજી બ્રહ્મચારીના જોડા, કોઈ હરિભગત આવ્યો કે બ્રહ્મચારી મને તમે મહારાજના જોડા ના આપો તો કઈ નહીં, પણ તમારા જોડા તો આપો. જોડા મીન્સ શૂઝ.
અને પહેલાના જમાનામાં ચામડાના જોડા હતા, આવા લઠ જેવા, દેશી જોડા. ત્યારે હોય તો પગ હાજો જ ના રહે તમારે, એ છોલાઈ જાય, લોહી નીકળે. અને એવા મહારાજ જોડા પહેરતા ને એવા જ જોડા મૂળજી બ્રહ્મચારી પહેરતા. હવે એને નિયમિત 15 દિવસે મહિને તેલ ચોપડવું પડે, નહીતર કડક થઈ જાય. ચામડું હોય ને એટલે કડક થઈ જાય, વાગે પછી અંદર પગમાં વાગે બહુ. એટલે એને કૂણા રાખવા માટે એને તેલ ચોપડવું પડે. બ્રહ્મચારી મહારાજના જોડા લઈને હરિભગત ભાગી ગયો. મને તેલ ચોપડવા આપો, આટલી સેવા તો આપો, મહારાજની ના આપો કઈ નહીં, તમારી તો આપો. તે પેલો હરિભગત જઈને એક બાજુ જઈને તેલ ચોપડતો હતો. મહારાજ આયા અક્ષરવડીમાંથી બહાર, સીધા ઉલાઈને જોડે ગયા. એટલે એ કોના જોડા છે? મૂળજી બ્રહ્મચારી. બ્રહ્મચારીએ તને નોકર રાખ્યો, તને સેવા આપી, આ મોટો થઈ ગયો, મોટો માણસ થઈ ગયો, સેવક નો સેવક. અને મહારાજ મૂળજી બ્રહ્મચારીને બોલાવીને ગયા, એ મૂળજી બ્રહ્મચારી, હવે તું ચેલા રાખતો થઈ ગયો, ચાલ ગેટ આઉટ, માર નથી જોતો. લ્યો આજ ભાઈ તારું મોઢું નહીં જોવું, ખબરદાર જો હું પહોંચું, ચાલ જતો રહીથી. અને મહારાજે કાઢી મૂક્યા મૂળજી બ્રહ્મચારી. મૂળજી બ્રહ્મચારી રડે કગરે, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, ભૂલ ભૂલ કઈ નહીં, તું ચેલા રાખતો થઈ ગયો, ચાલ જતો રહીથી. ગરડામાં જ ના જોઈએ કે બોલો, જ્યાં જોયું ત્યાં જતો રહ્યો. બ્રહ્મચારી મહારાજને આજ્ઞા કરી એટલે જવું તો પડે કઈ, કે નહીતર આજ્ઞા ભંગી થાય, આજ્ઞા લોપી કહેવાય. નીકળી તો ગયા, પણ અહીંયામાં દુઃખ હતું. શાનું દુઃખ હતું કહેશો કોઈ? શાનું દુઃખ હતું? બહુ દુઃખી થઈ ગયા બ્રહ્મચારી મહારાજ, બહુ દુઃખી થઈ ગયા છે. કઈ બાબતમાં દુઃખી થઈ ગયા હશે? ચલો કલ્પના કરો છો, કઈ બાબતમાં દુઃખી થઈ ગયા હશે? એમને મહારાજથી દૂર જવાનું થયું, એટલે મહારાજની સેવા હવે કોણ કરશે? મહારાજને મારા વિના તકલીફ પડશે. મહારાજને તકલીફ પડશે, મહારાજનું શું થશે? મહારાજની ચિંતા હતી કે મહારાજને મુશ્કેલી પડશે તો. કોઈ ટ્રેન થયેલો બીજો છે નહીં. અને મને જો મહારાજ કાઢી મૂકશે એનું દુઃખ નતું, કાઢી મૂક્યા એનું દુઃખ નતું. દુઃખ એનું હતું મહારાજને તકલીફ પડશે, કોણ મહારાજની સેવા કોણ કરશે? હવે મહારાજને કેવી જમવાની મુશ્કેલી પડશે, કેવી પાણીની મુશ્કેલી પડશે, કેવી મુશ્કેલીઓ પડશે. આપણે દુઃખી શાને જ થતા હોઈએ ખબર છે? આવું કંઈક થાય એટલે આપણે દુઃખી શાને જ થઈ જઈએ. એ મારો વગર વાંકે મને આટલી મોટી શિક્ષા મને કાઢી મૂકી, આપણે એને જ દુઃખી થઈએ. એ જ આપણે આપણા કુંડાળામાં રાચ્યા કહેવાય. આપણને આપણા તિરસ્કારનો દુઃખ છે, આપણને વઢ્યાયનું દુઃખ છે, આપણને કોકને ખબર પડી ગઈ ને એનું દુઃખ છે, કોક જાણી ગયું ને એનું દુઃખ હોય છે. એ દેહાત્મ બુદ્ધિ છે, આત્મબુદ્ધિ નથી. અને આત્મબુદ્ધિ એનું નામ કે એને દુઃખ થયું ને એનું દુઃખ હોય. અને મૂળજી બ્રહ્મચારીને 6 મહિના ડભાણ જઈને રહ્યા. ડભાણમાં એક ડોશી હતા, ડોશીને ખબર પડી, એમણે મૂળજી બ્રહ્મચારીને રાખ્યા. 6 મહિના રહ્યા, તો તે રાહત દાડો એક જ દુઃખ સતાય. મહારાજને કેવી તકલીફ પડતી હશે, મહારાજને કેવી તકલીફ પડતી હશે બોલો. અને 6 મહિના જ્યારે પેલો કેરીની સિઝન આવીને મહારાજ ડભાણની કેરી મહારાજ બહુ વખાણતા ને જમતા. અને કેરીની સિઝનમાં કોઈ હરિભગત કેરીનો કરંડિયો લાવ્યો અને મહારાજ કેરીનું પેલો કંડિયો લઈને જવાનું હતું ને એમાં ડોસી અથાણું કરેલું મહારાજ માટે. ડોસી અને બ્રહ્મચારી મહારાજ બેને ભેગા થઈને અથાણું બનાવેલું મહારાજ માટે. અથાણાની બહેણી એક હાથમાં, માથે અધમણ પોણોમણ કેરીનો 10 કિલો 15 કિલો કેરીનો કરંડિયો મોટો ટોપલો લઈને મહારાજ લાવો હું જઉં. અને ડભાણ ચાલતા બાનું બન્યું ને કંઈક જવાનું બોલો. ત્યાં ગયા, મહારાજને કેરી આપી, અથાણું આપ્યું. મહારાજે હામુય ના જોયું, બ્રહ્મચારીને હામુય ના જોયું. બોલો, આખી જિંદગી જોડે રહેલા તો હામુય ના જોયું. જયસ્વામિનારાયણ કરે હામું જોઈને મહારાજ જયસ્વામિનારાયણ ના કરે, બોલો બોલે નહીં. મહારાજ જમવા બેઠા, બ્રહ્મચારી દૂર ઉભા બોલે, આ કોઈલે આ કેરી આપો, મહારાજને કેરી આપો, ઘોડીને આપો. ઓલે અમે ડભાણથી કેરી આવી છે, કાલ મહારાજને બહુ ભાવે છે, ઘોડીને આપો. હમણાં હું આપીશ તો નહીં અડે, હું કેરી આપીશ તો નહીં અડે, તમે લે આપો કોક.
બોલો, મારી અડેલી કેરી નહીં લે કે, તોય તે કેરી નહીં લે એનું દુઃખ છે. કેરી આપવાનો કેટલો આગ્રહ છે એવી રીતે બોલો. આપણે તો ઠેડકો જડે ને તમે જો તો દૂર ભાગીએ, જ્યાં સુધી કરવા ના આવીએ. કેટલાય મુક્તો એવા હોય છો બોલો, સહેજ બે શબ્દ કીધા હોય તો એવો ટેડકો ચડે, 2 મહિના સુધી તો ટેડકો જ ઉતરે નહીં એમનો. લ્યો, જ્યાં સુધી ના કરવા આવે, નજીકે ના આવે, ભાગે. ત્યારે એમ થાય કે ક્યાં બ્રહ્મચારી મહારાજ, ક્યાં બ્રહ્માનંદ સ્વામી ને ક્યાં આપણે બધા. આત્મબુદ્ધિની દુનિયા કેવી હોય. મહારાજે કસોટી લીધા હતા બધી હો. અને જ્યાં આટલું કીધું મહારાજ કે બોલાવે ને, આય કેરી ગોળી ના આપીએ, અને પછી તો સંબંધ ચાલુ થઈ ગયા. કેવા પાસ થઈ ગયા, કેવી કેવી કસોટીઓ લીધી છે મહારાજે. સહેજ પણ અંતરમાં ડંસ નથી બેઠો. બ્રહ્માનંદ સ્વામી રડે છે ને રડતા રડતા પ્રાર્થના કરે છે. એમને દુઃખ એનું હતું કે મહારાજ દુઃખી થયા ને એનું દુઃખ હતું. મહારાજના દુઃખે દુઃખીનો અર્થ આ થાય, એમના સુખે સુખીનો અર્થ આ થાય. એમનું મુખારવિંદ સુખી હોય, એમનું હસતું મુખારવિંદ હોય, અંતરથી રાજી હોય, એટલે એનો રાજીપો આપણને હોવો જોઈએ. આપણી ઉપર નહીં, સૌની ઉપર જયારે રાજી હોય ને, જ્યારે ફ્રેશ હોય, જ્યારે આનંદમાં હોય, જ્યારે ખીલ્યા હોય, ત્યારે આપણને બહુ આનંદ થવો જોઈએ. ભલે આપણી ઉપર કદાચ એ રાજીપો બતાવ્યો હોય કે ના બતાવ્યો હોય, પરંતુ અંતરથી જ્યારે મોટા પુરુષ ખીલે, જ્યારે એમના સંકલ્પો ભાવતા હોય, ત્યારે આપણને અગણિત આનંદ થવો જોઈએ, અગણિત આનંદ થવો જોઈએ. મોટા પુરુષનો આનંદ એ આપણો આનંદ બન્યો કહેવાય. અને એ જયારે દુઃખી હોય, ભલે આપણાથી નહીં, કોકથી દુઃખી હોય ને, તોય તે આપણને દુઃખ થવું જોઈએ. કારણ કે એ દુઃખી એટલે બ્રહ્માંડો દુઃખી થઈ જાય કહેવાય. કેટલાના ઠીકરા ભાગી જાય એના દુઃખમાં. આત્મબુદ્ધિની દુનિયા છે. એ અરખાય, એ રાજી થાય, એ જ કરવાનું બસ. અને આ બધું એટેચમેન્ટ કેટલું છે એની ઉપર આધાર. સુખ અને આપણા સુખ અને દુઃખનો આધાર મહારાજ અને મોટા સાથેનું કેટલું એટેચમેન્ટ છે, આપણું કેટલો લગાવ છે એમની સાથે, એની ઉપર આધારિત છે. અને એ સાચો લગાવ છે. બોલો, અને આવી આવી કસોટીઓ કેવી કરી છે કલ્પનાતીત. બોલો, અને એની ઉપર અઢળક ઢળ્યા છે. અને બ્રહ્માનંદ સ્વામી તો કીર્તનની પંક્તિ કેવી ઉપર, જેવો તેવો પુત્ર અણસમજો અહંકારી રે, પેટ પડ્યો તેને અવશ્ય પાડવો, પેટ પડ્યો તેને અવશ્ય પાડવો, વાલમ જુઓ વિચારી રે, અવિનાશી. પેટ પડ્યો, મહારાજ જેવો છે એવો છું, તે તમારો પુત્ર છું, મહારાજ મને પાલવજો. મહારાજે પાલવ્યા છે અને મહારાજે ક્યાંય નથી પાલવ્યા એવું બને છે. કારિયાણી મહારાજ બેઠા હતા અને પેલા એક સંતને કાઢી મૂકી, આપણે પ્રસંગ સાંભળીએ છીએ. અને મહારાજે રવાના કર્યા અને પછી ગામના ઝાંપે જઈને રડવા માંડ્યા. પેલા વૈરાગી બાવા નીકળ્યા હતા, એમણે જોયું કે સ્વામિનારાયણ કા સાધુ હો કે રોતે ક્यों है, કે સ્વામિનારાયણ સાધુ થઈને રડે છે કે. એટલે પૂછ્યું કિસકે સાધુ હો, તો કે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ કે સાધુ તો અલમસ્ત રહેતે, રોતે ક્यों है, કે ભાઈ સાહેબ મને સ્વામિનારાયણ ભગવાને કાઢી મૂક્યો. ક્યાં છે, કિધર હે સ્વામિનારાયણ, ઇધર હે दरबारगढ़ में. अरे स्वामिनारायण तो मैं तो सुना है, तो स्वामिनारायण तो बहुत दयालु है. चलो હું લાગવગ કરવા આવું કે હું નહીં આવું, હું બેઠો છું, જો હા પાડે મને બોલાવી દેજો. એની હિંમત નથી જવાની. પેલા બાબાજી ગયા મહારાજ પાસે, મહારાજ સભા કરીને બેઠેલા, હે સ્વામિનારાયણ
મહારાજ આમ જોયું શું છે? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલો શું છે? तुम दयालु हो कि निर्दय हो? बहुत दयालु। साधु को क्यों निकाल दिया गया? दयालु ऐसा नहीं करते, क्यों निकाल दिया गया? अरे बाहर गांव के पादर में बैठे बैठे रोते हैं के महाराज सरस शू बोलिया कौन कहो? महाराज शू बोलिया कहो? महाराजे शू जवाब आप्यो? कोण कहेशो? महाराज के हमणे अनेक वखत भूलो करी छे એટલે સુધારો થયો નહીં. महाराज के અમે દયાળુ છીએ, બહુ દયાળુ છે, પણ એને એટલું જ પૂછી આવો કે આ સુધી મહારાજે કેટલી વખત માફ કર્યું છે, એટલું તો પૂછી આવો. તમે કહેશો કે સ્વામી પણ સાધન કાળ છે, ભૂલ તો થાય જ ને. એ તો થાય, જ્યાં સુધી સાધન કાળ છે ત્યાંથી ભૂલ થાય. મુક્ત મોટા મોટી ભૂલ નિષ્કામી વર્તમાનની નથી. મહારાજ જાણે છે કે ભૂલ તો સાધન કાળને લઈને થાય. નિષ્કામી વર્તમાનની ભૂલો એમના માટે બહુ મોટી નથી. પરંતુ અપરાધ અને દ્રોહની ભૂલ છે ને બહુ ભયંકર ભૂલ છે. એને મહારાજ માફ નથી કરતા. મહારાજે ના પાડી દીધી. પ્રથમના 71મા વતનામૃતમાં સોમલા ખાચરનો પ્રશ્ન છે, મહારાજ તમે તમારા ભક્તની સર્વે ભૂલોને માફ કરો છો, પણ એક એવી ભૂલ કઈ છે કે જેને તમે માફ નથી કરતા? અને ત્યાં મહારાજે આ જ કહ્યું છે. બોલો, સર્વે ભૂલમાં નિષ્કામીપણાની આવી ગઈ, નિષ્કપટી બધું આવી ગયું. સર્વેમાં શું ના આવે? બધી ભૂલો માફ કરીએ, પણ એક ઓપ્શન રાખી દીધો મહારાજે, અમારા સંતનો કે અમારા ભક્તનો કરેલો અપરાધ એને અમે માફ નથી કરતા. આ સંતની 100% એવી જ ભૂલ હશે, એ મહારાજ નિભાવે છે, નિભાવે જ, સવાલ જ નથી. દિલનો દરિયો છે અને દયાનો દરિયો છે. પરંતુ અપરાધ ત્યારે તરફ જ્યારે જવાય ને, દ્રોહ તરફ જવાય, મહારાજ માફ ના કરી શકે. મહારાજે કેવો શબ્દ, જો મેરે સંત કો રતિ કોઈ ડૂબે જડ નાખો બોઈ. એની જડ મૂળમાંથી હોય ને, બોઈ, બોઈ એટલે એનો નાશ કરી નાખો, જડ મૂળમાંથી નાશ કરી નાખો. જો મેરે સંત કો રતિ કોઈ ડૂબે, મારા સંતને કોઈ રતિભાર પણ મોટા સંતને ડૂબવે મહારાજે સહન નથી કરી શકતા. શું પ્રકરણ ચાલુ હતું? બ્રહ્માનંદ સ્વામી પ્રાર્થના. અને બ્રહ્માનંદ સ્વામી જે પ્રાર્થના કરે છે રડીને, મહારાજ જેવો તેવો તે તમારો પુત્ર છે, પેટ પડ્યો તેને અવશ્ય પાળજો, વાલમ જેવો વિચારી દે. કે ભરી સભામાં ભોગજી માણે થયા મારી રે બેટાને તે બોલાવો, બેટાને તે બોલાવો, અવગુણી આવી સારી રે, અધમ ઉદાહરણ અવિનાશિતા. રીસ કોની સાથે રીસ રાખવાની? કોની સાથે રીસ? કોની સાથે રીસ રાખવાની? બ્રહ્માનંદ સ્વામી રીસ નથી ચડાઈ, રીસ ચડાઈ છે પોતાની ઉપર. હંમેશા રીસ ચડાવી પોતાની ઉપર. કોની ઉપર રીસ રાખવાની? મોટા પુરુષ સાથે રીસ આંટી. જે આપણું જીવન છે, મહારાજે દ્રષ્ટાંત એના માટે આપ્યું, નિષ્કુળાનંદ સ્વામી એના માટે દ્રષ્ટાંત આપ્યું કે કોઈ અન્ન પર રાખે રોષણું. કોઈ માણસ હોય ને એ અન્ન ઉપર રીસ રાખે. અન્ન એટલે
ખોરાક ઉપર રીસ રાખે, પાણી ઉપર રીસ રાખે, નથી પાણી પીવું, નથી ખાવું. હું તો આ મૂર્ખનો જામ નથી, મરી જઈશ ભાઈ. જે તારો અન્ન અને પાણી છે, જીવન જરૂરિયાત માટેની 3 પ્રાથમિક જરૂરિયાતો કઈ? હવા, પાણી ને ખોરાક. અને એની સાથે રીસ, એ મોટા પુરુષ તો આપણું જીવન છે ભાઈ, એની સાથે રીસ રખાય? કોઈની સાથે મહારાજ કે આંટી ન રખાય, એની સાથે આંટી રખાય. અને એની સાથે રીસ, રીસ પોતાનો વાંક જોઈને પોતાની પર રીસ ચડાવવી કે મૂર્ખ, તને ખબર પડે છે તારા કર્તવ્યથી મહારાજને મોટા કુરાજી થયા, નારાજ થયા, સુધાર. એ રીસ ચડાવી, એની પર રીસ. બોલો, એ તો પાણીને ખોરાકની જગ્યાએ છે, હવાની જગ્યાએ છે મોટા પુરુષ. શોડી ઉપર શયન કરાવે તો સાધુને સંગે રહીએ રે. એનાથી છેટા રહેવાનો વિચાર કેમ આવે આપણને? છેટા જવાનો વિચાર કેમ આવે? બ્રહ્માનંદ સ્વામી કેવી પ્રાર્થના કરે છે, પ્રાર્થના કેટલા નીડી થઈને જે પ્રાર્થના થઈ છે, અને મહારાજ પરિણામે કેવા રાજી થઈ ગયા. 3જી પંક્તિમાં કહે છે, અનળયાહી જો ગ્રહે અજાણે તો છોડાવે રોવારી રે. બાળકને જનની સમબીજો, બાળકને જનની સમબીજો, નહીં જગમાં હિતકારી રે. અદમ ગારણ અવિનાશિતા. બાળકને જનની શું કે છે? અનળ અહી જો ગ્રહે અજાણે. અનળ એટલે અગ્નિ, અને અહી એટલે સાપ. સાપ જતો હોય કે અગ્નિનો ભડકો હોય ને, એને જો ગ્રહણ કરવા પેલો બાળક જાય, અજાણે પણ અડી જાય તો શું થાય? પહેલા મૃત્યુ થાય. અનળ અહી જો ગ્રહે અજાણે તો છોડાવે રોવારી રે. એને રોવડાઈને પણ એને છોડાવે છે, ના જવા દે એની તરફ. એ માનું કર્તવ્ય છે. એમ આપણને જે મેળવવાથી આપણને આનંદ થતો હોય, માન મળવાથી આનંદ થતો હોય, એ માન મોટા પુરુષ નહીં આવવા દે, નહીં આપવા દે, છેટા કરશે. એ હિતકારી છે, માં છે. બાળકને જનની સમ બીજું, નહીં જગમાં હિતકારી રે. એમ સત્પુરુષ છે, આપણી માં છે ભાઈ. આપણને કોઈ વસ્તુ નથી આવવા દેતા કે નથી આપતા, તો એની પાછળ એમનો શુદ્ધ ઈરાદો છે. આપણને માન મળતું હોય તો સન્માનથી દૂર ભગાડે છે કે દૂર લઈ જાય છે. એની પાછળનું કારણ એ છે કે આપણું માન સહન કરવાની તાકાત નથી, આપણી કેપેસિટી જ નથી કે આપણે માનને સન્માનને સહન કરી શકીએ, જીરવી શકીએ. હવે આપણને જો એ માન સન્માનથી છેટા રાખે તો આપણને શું લાગે? એમને અવગુણ આવે, એટલે એમને ઈર્ષ્યા થાય છે મારી પર. અરે તારું ભલું થાય તાર. કોણ છે? બ્રહ્માનંદ સ્વામી કેવી પ્રાર્થના કરી, અને રડતા રડતા પ્રાર્થના થાય છે નીડી થઈને, અને મહારાજ પાછળથી આવીને ભેટી પડ્યા. બ્રહ્માનંદ સ્વામી 2 પદ્યા મનમોહન સુંદર બર, મારા 2 પદ્યા પૂરા થયા, આવીને ભેટી પડ્યા મહારાજ બ્રહ્માનંદ સ્વામી. પ્રાર્થના બહુ અક્ષીર ઉપાય છે. પેલો આશરો આપણે લેતા શીખો પ્રાર્થનાનો. અને મોટા મોટા સંતોએ કેવી પ્રાર્થના કરી. મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે હે મહારાજ, હું તો છું ગાણે ના ગાણે નાર, તોયા તમારી રે. તમે ગુણસાગર ઘન શ્યામ દેવા મોરારી રે. કેવી ઉપમા આપી પોતાને, કહો કેવી પ્રાર્થનાઓ કરી છે. હે મહારાજ, તમે ગુણના સાગર છો અને હું અવગુણથી ભરેલો છું. તમે ગુણ સાગર ઘનશ્યામ દેવ મોરારી રહ્યો. હું તો છું ઘણી નગણીનાર.
કેવા દિવ્ય પુરુષો હતા, લાખોના ભગવાન થઈને, કરોડોના ભગવાન થઈને પૂજાય એવા, અને બોલો મહારાજ આગળ કેવી પ્રાર્થના કરી છે. કે ભજનને પ્રાર્થના દિવસમાં 10 વખત મહારાજને વગર વાંકે વાંક જ છે આપણો. મેં તો છીન ગુનેગાર તેરા રે, હો સ્વામી મેરા રે. આપણે ક્ષણે ક્ષણના ગુનેગાર જ છીએ, વાંકમાં જ છીએ આપણે. દ્રષ્ટિથી ભૂલો કરીએ છીએ, કાનથી ભૂલો કરીએ છીએ, મનથી ભૂલો કરીએ છીએ, સ્પર્શથી ભૂલો કરીએ છીએ જ છીએ. ગુનેગાર જ છીએ આપણે. કોઈ એવું માનવાની જરૂર નથી હું ગુનેગાર નથી. આપણે પળ પળના ક્ષણ ક્ષણના મહારાજને મોટાના ગુનેગાર છીએ. તો ક્ષણ ક્ષણ અને પળ પળ પ્રાર્થના ચાલવી જોઈએ. જો અંતર ભીનું થઈ જશે, શુષ્કતા ટળી જશે આપણી, ઉદાસીનતા ટળી જાય આપણી, અંદરના વિકારો ટળી જાય આપણા. બસ પ્રાર્થના ખૂબ, દિવસમાં 10 વખત 15 વખત 25 વખત, હું તો 100 વખત કહું છું, હાલતા ચાલતા ખાતા. અને પ્રાર્થના કોઈ શબ્દોની માયાજાળ નહીં રચવાની. બસ જેવી આવે અંદરથી નીડી થઈને, હે મહારાજ બાપા મારી પર દયા કરો, બસ આ પ્રાર્થના થઈ ગઈ. કીર્તન બોલીને પ્રાર્થના એ તો બરાબર છે. એક કીર્તન રૂપી પ્રાર્થના રોજ જે ઉચ્ચ સ્વરે બધાએ બોલવી, મહારાજ આગળ બેસીને. આજથી લેસન ફરજિયાત બધાએ ઉચ્ચ સ્વરે એક પ્રાર્થના, કોઈ પણ પ્રાર્થના, કીર્તન સરિતામાંથી કોઈ પણ પ્રાર્થના, કર જોડી બોલો તોય ભલે, સાગર સુખકાર એલાવ બોલો તોય ભલે, શ્રી ઘનશ્યામ સુખકારી બોલો તોય ભલે, કોઈ પણ પ્રાર્થના. મેં તો છીન ગુનેગાર બોલીએ તોય ભલે, કે પછી અધમ ઉદ્ધારણ બોલીએ તોય ભલે, મેરે તો તુમ એક હી આધારા બોલો તોય ભલે. કોઈ પણ એક પ્રાર્થના દિવસમાં એક વખત ફરજિયાત ઉચ્ચ સ્વરે કરવાની. આજથી આપણે બધા ગમે ત્યારે ઠાકોરજી આગળ બીજા એંગેજ, મહારાજ એંગેજ હોય એટલે બીજાની પ્રાર્થના ચાલતી હોય, થોડી વાર રહીને બોલવી આપણે, પણ બોલવી. અને દિવસમાં 25, 50, 100 વખત મનમાં પ્રાર્થના કરવી. હાલતા ચાલતા અહીંથી મંદિર જતા હોય, સેવા હોય ઠાકોરજીની, તો જતા જતા પ્રાર્થના કરવી, હે મહારાજ મારી પર દયા કરો, હે મહારાજ મારો. અને જેની જરૂર હોય ને એની પ્રાર્થના કરવી, નીડી થઈને કરવી, કગરીને કરવી. કગરવું એટલે નીડી થયા કહેવાય. નીડી હોય પણ આવે, જરૂરિયાત હોય તો જ કગરી શકાય. બસ મારી પર દયા કરો મહારાજ, મારી વાસના ટાળો, મારી કામના ટાળો, મારી બહારવૃત્તિ ટાળો. જેમાં જેમાં પ્રીતિ હોય ને આશક્તિ હોય, જે દોષ હોય એના માટે પ્રાર્થના કરવી. મને ગમતામ વર્તાવો, મને રસાસ્વાદ ટાળો, મને આ કરાવો, મને આ કરાવો મહારાજ, કૃપા કરો મહારાજ. કોઈ બીજો વિકલ્પ નથી મૂકતો આપણી પાસે, સાધનથી આ થાય એવું જ નથી. પેલા કીર્તન મેં પ્રાર્થના એટલે લખ્યું, નહીં સાધન બળ વચન ચાતુરે, એક ભરોસો શરણે ગીરધારે. હે મહારાજ, ઓ રસિયા, કીર્તનમાં કેટલું પ્રેમાંશયની પ્રાર્થના. નહીં સાધન બળ વચન ચાતુરી. હે મહારાજ, અમારી પાસે કોઈ સાધનનું બળ નથી, અમારી પાસે કોઈ વચન એટલે અમારી પાસે કોઈ શબ્દો નથી. નહીં સાધન બળ વચન ચાતુરી, અમારી પાસે કોઈ ચાતુર્યતા નથી તમને રીઝવવા જેવી. તુમ રીઝો એસો ગુણ નાહી, અવગુણ કેહું ભીત, બિસરન જાજો મેરે મીત. કેવી અદભુત શબ્દો કયા છે મહારાજે. તુમ રીઝો એસો ગુણ નાહી, મહારાજ તમે રાજી થાવે, અમારામાં એક પણ ગુણ નથી. અમે ગુણનું ઠૂઠું લઈને ફરીએ છીએ, એ જ અમારું અજ્ઞાન છે. તુમ રીઝો એસો ગુણ નાહી, અવગુણ કીહું ભીત. પોતાનું કેટલું નિમ્નપણું મોટા સંતોએ બતાવી દીધું છે. દાસત્વપણું, જીરોપણું. અને જીરો થવાય તો જ પ્રાર્થના થાય. કોઈ પણ એક પ્રાર્થના, અને દિવસમાં 50-100 વખત, હે મહારાજ મારામાં કોઈ શક્તિ નથી, કોઈ સામર્થ્ય નથી, હું બળહીન છું, સાધનહીન છું, પાત્રહીન છું, બસ દયા કરો મારી ઉપર, દયા કરો. અડધા એક વાક્યની પ્રાર્થના ચાલુ જ રાખવી. આખો દાડો વાળતા હોય, રસોઈ બનાવતા હોય, રોટલી વણતા હોય, રોટલી ચેડવતા હોય, જે કંઈ કરતા હોય, ધોતિયું પહેરતા થાય પ્રાર્થના. તો થાય કે નહીં? નાતા થાય. અને સમૂહમાં પ્રાર્થના કરતા એકલા જે પ્રાર્થના થાય ને વધુ ફળદાયી નીવડે. કારણ કે સમૂહની પ્રાર્થના વહેંચાઈ જાય, અને એકલા પ્રાર્થના ઠાકોરજીને આપણે બે જોઈએ. અને ઠાકોર પ્રાર્થનાનું બીજું લક્ષણ, એક તો નેડીપણું, અને બીજું જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે મહારાજને સાક્ષાત કરી દેવા.
એટલે સમજ્યા? પ્રગટ કરી દેવા. ભલે દેખાય કે ના દેખાય મહારાજ, પરંતુ મહારાજ મારી પ્રાર્થના સાંભળે છે. ભલે પ્રતિલોમ ભાવે કરો કે અનુલોમ ભાવે કરો, પણ સાક્ષાત મહારાજને બિરાજમાન કરવા એ બહુ બીજી શરત છે. અને ત્રીજું, એ વખતે બીજી કોઈ બહિર્મુખી જીવનની ક્રિયા ના કરવી. હવે આમ ડાંફરિયા મારતા હોય પ્રાર્થના બોલતા હોય એ બહિર્મુખી જીવનની ક્રિયા કહેવાય. આપણી વૃત્તિ સ્થિર થઈ જવી જોઈએ, દિન આધીનપણું બસ કેળવવું જોઈએ. તમામ પ્રયત્નો કરતા પ્રયત્ન બહુ અક્ષીર છે, અને જોડે જોડે બાકીના સમયમાં સ્વામિનારાયણ 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 ભજન ચાલુ રાખો. બહુ જરૂરી છે. બસ આપણે બધા આજથી ચાલુ કરી દઈએ. એગ્રી? કેટલા કરશો કહો? કેટલા કરશો ભાઈ? એકબીજાને યાદ દેવડાવું દિવસમાં એક વખત. પ્રાર્થના થાય છે ને મહારાજ, આવી પ્રાર્થના યાદ દેવડાવું દિવસમાં એક બે વખત. જેને જેને મળતી આવે ને આપણે યાદ દેવડાવું. પ્રાર્થના થાય છે ને મહારાજ, પ્રાર્થના કરો છો ને મહારાજ. ગણવાની જરૂર નથી, 2 વખત 5 વખત 25 વખત ગણવાની જરૂર નથી. અગણિત કરો. મહારાજ ખૂબ રાજી થશે. પેલા સહજાનંદ સ્વામી મહારાજની જય. દયાળુ જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની સ્વમુખ વાણી વચનામૃતના આચાર્ય સમા અનુભવી સત્પુરુષ SMVS સંસ્થાના સંસ્થાપક ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીની અમૃત વાણીની સરવાણી એટલે વચનામૃત રહસ્ય અને અમૃત ધારાનો લાભ લઈ શ્રીજી મહારાજની નિષ્ઠા દ્રઢ કરીએ. દિવ્ય સત્પુરુષ પરમ પૂજ્ય શ્રી સત્યસંકલ્પ દાસજી સ્વામીશ્રીની દિવ્ય વાણીની જીવન ઉપયોગી હૃદય સ્પર્શી વિષયો ઉપર 250 જેટલી અદ્ભુત વિડીયો સીડી, DVD, ઓડિયો સીડી તથા MP3 વસાવી ઘરને મંદિર તુલ્ય બનાવીએ તથા જીવનને દિવ્ય બનાવી મૂર્તિ સુખના પાત્ર થઈએ. આ ઉપરાંત બાળકો તથા વાલીઓ માટે અતિ ઉપયોગી ટેલિફિલ્મ બાલુડા બચાવો, રાજીપાની ચાવી તથા ઘર ઘરની હોળીને સમાવતી સુખ શાંતિ ભર્યું જીવન જીવવાની પ્રેરણા આપતી ટેલિફિલ્મ આત્મીયતા. વળી ઘરમાં ગાડીમાં મહારાજમય દિવ્યતા પ્રસરાવવા સાંભળો સુમધુર કીર્તનોની તથા ધૂનની ઓડિયો સીડી તથા MP3. શ્રી હરિ મારા સર્વેથી ન્યારા, સૌના છો જીવન પ્રાણ. આ તમામ CD, DVD તથા અન્ય કથા વાર્તા સાંભળવાનો અણમોલ લાવો ઘેર બેઠા લઈ શકો છો આપણી સંસ્થાની વેબસાઇટ www.smvs.org ઉપર. તેમજ માત્ર 5 મિનિટમાં સત્સંગનું રસપાન કરાવતી અદ્ભુત કથા શ્રેણી 5 મિનિટ સત્સંગ દ્વારા. આપણા બાળકોના જીવનને સંસ્કારમય તેમજ સત્સંગમય બનાવવા આજે જ વસાવો ઉપયોગી અદ્ભુત પુસ્તકો વચનામૃત, બાપાશ્રીની વાતો, થવું છે દાદા ખાચર જેવા, સ્વામિનારાયણ મહામંત્ર મહિમા, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, અબજી બાપાશ્રી, સદગુરુઓની પુસ્તિકાઓ, જીવન સંધ્યા, સ્વરૂપ નિષ્ઠા, સંપ સુરત ભાવ એકતા, પ્રગટ ભાવે સેવવા યોગ્ય સ્વરૂપ તથા આપણા ઘરની શોભા, આપણું જીવન એવા બાળ ઘનશ્યામ મહારાજ તથા મહાપ્રભુની નયન રમ્ય દિવ્ય મૂર્તિઓ ઘરમાં અચૂક વસાવો. આ ઉપરાંત ઘરને સુવાસિત કરતી વિવિધ અગરબત્તીઓ તથા કંઠી, માળા અને પૂજાનો સામાન. આવી અનેકવિધ વસ્તુઓથી ભરપૂર સ્વામિનારાયણ બુક સ્ટોલની મુલાકાત લેવાનું રખે ચૂકતા. પ્રાપ્તિ સ્થાન SMVSના તમામ મંદિરોમાં. વધુ માહિતી માટે સંપર્ક કરો સત્સંગ સાહિત્ય ડિપાર્ટમેન્ટ, સ્વામિનારાયણ ધામ, ઇન્ફોસિટી સામે, કોબા ગાંધીનગર હાઈવે, ગાંધીનગર 382007. મોબાઈલ 9979855099.